હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી જેનું પ્રકરણ નંબર 1 વૈષ્ણવજન જેનું સ્વાધ્યાય સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયો મળતા રહે ધોરણ 10 માટે ઉપયોગી। વિડીયો લાઈક કરો અને તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો લઈએ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ પહેલું વૈષ્ણવ જન જેનું આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છીએ। આ સિવાય તમારે બીજા વિષયના પણ વિડીયો જોતા હોય તો એ તમને મળી જશે। ક્યાંથી મળશે એ હું તમને આગળ જણાવું છું। તો પ્રશ્ન 1 છે, પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। પહેલું, નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી? તો તે અભિમાની હોય છે, આ બાબત લાગુ પડતી નથી। ત્યાર પછી બીજું છે, વાચ કાચ મન નિર્મળ રાખે એટલે કે વાણી, ચારિત્ર્ય અને મનને સ્થિર રાખે। પ્રશ્ન 2, એક વાક્યમાં ઉત્તર આપો। શકળ તીર્થ તેના તનમાં રે, પંક્તિનો અર્થ જણાવો। તો શકળ તીર્થ તેના તનમાં રે અર્થાત વૈષ્ણવજનનો દેહ સકળ તીર્થ સ્વરૂપ છે। મોહ માયા કોને સ્પર્શી શકતા નથી? તો મોહ માયા વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી। તો વિદ્યાર્થી મિત્રો, તમારે બીજા વિષયના વિડીયો જોવા હોય તો આ બધું ક્યાંથી મળશે તો તમને જણાવી દઉં કે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે, એમાંથી તમને નીચે મુજબની માહિતી મળશે। તો વિદ્યાર્થી મિત્રો, આ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં આજની તારીખમાં 2,70,000 થી પણ વધુ વિદ્યાર્થી મિત્રો જોડાયા છે। તો તમે પણ જોડાવાનું બાકી હોય જોડાઈ જશો। એપ્લિકેશનમાં તમને જે વસ્તુ મળશે એમાં દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, દરેક પ્રકરણના સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, દરેક ધોરણના વિષય પ્રમાણેનું મટીરિયલ, દરેક ધોરણના બધા જ વિષયના સ્વ અધ્યયન પોથીના સમજૂતીના વિડીયો, એકમ કસોટી લેવાય તો એની સમજૂતીના વિડીયો, બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો અને ખાસ દરેક ધોરણની પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, આ બધું જ તમને મળશે। ક્યાંથી? વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં, જે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી શકો। તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરશો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમને મટીરિયલ મળશે, વિડીયો મળશે, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો મળશે। બરાબર। હવે તમારે 10મા ધોરણમાં જવાનું, 10માના વિષય ખુલે, વિષયમાં જાઓ એટલે પાઠમાં જાઓ એટલે પાઠના તમને વિડીયો મળી જશે। ખ્યાલ આવી ગયો? આ 7મા ધોરણનું છે વિદ્યાર્થી મિત્રો, એવી રીતે તમને બીજા ધોરણના પણ બધા મળશે। અથવા શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં જાઓ, ધોરણમાં જાઓ, એમાં વિષયમાં જાઓ, એમાં પાઠ પ્રમાણે તમે જશો, વિષય પ્રમાણે પાઠ પ્રમાણે એટલે વેદ ડિજિટલના વિડીયો તમને ફ્રીમાં મળશે, એટલે તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરી શકશો। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના 2-3 લીટીમાં જવાબ આપો। પહેલું, કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે? તો જે મનુષ્ય કોઈ ચીજ કે વ્યક્તિ પ્રત્યે મોહ માયા ન રાખતો હોય, વૈરાગી હોય, રામ નામમાં જ તેનું ધ્યાન હોય, લીન હોય, લોભ અને કપટ રહિત હોય, કામ ક્રોધ પર જેણે વિજય પ્રાપ્ત કર્યો હોય, તેવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવજનના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે। પરસ્ત્રી જેને માતરે, પંક્તિ સમજાવો। તો પરસ્ત્રી જેને માતરે પંક્તિ વૈષ્ણવજનની નિર્મળ દ્રષ્ટિને વ્યક્ત કરે છે। તે સૌની તરફ સમભાવ અને સમદ્રષ્ટિ રાખે છે। તે પરસ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરતો નથી, તે પરસ્ત્રીને માતા ગણે છે। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો। પહેલું, નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દોમાં વર્ણવો। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ખૂબ જ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે। તો વૈષ્ણવજનનો એક સામાન્ય અર્થ છે વિષ્ણુ ભગવાનની નિત્ય ઉપાસના કરનાર, વિષ્ણુ ભક્ત। નરસિંહ મહેતાએ આ સામાન્ય સમજ ઉપરાંત વૈષ્ણવજનના અન્ય વિશેષ લક્ષણો દર્શાવીને વૈષ્ણવજન શબ્દના અર્થને વિશાળ જીવન સંદર્ભો સાથે પદ દ્વારા નવો અર્થ આપ્યો। નરસિંહ મહેતાની દ્રષ્ટિએ નીચેના લક્ષણો ધરાવનાર માનવી સાચા અર્થમાં વૈષ્ણવજન છે।
જેમ કે સાચો વૈષ્ણવજન પરાય પીડાને આત્મસાત કરી ભલાઈ દ્વારા એ પીડાને સહેજ પણ અભિમાન લાવ્યા વિના પવિત્ર ભાવથી દૂર કરવા પ્રયત્નશીલ રહે છે. બીજું, તે નમ્ર હોય છે, સૌને વંદન કરે છે, સૌનો આદર પામે છે, કોઈ નિંદા કરે તો ડરતો નથી, પણ પોતે કોઈની નિંદા કરતો નથી, મન વચન તેમજ કર્મમાં કશો વિરોધાભાસ હોતો નથી. એ જ એનું સાચું ચારિત્ર છે. કવિ આવા વૈષ્ણવજનની માતાના જીવનને ધન્ય માને છે. આગળ, આ વૈષ્ણવ સાચો છે જે સમાન દ્રષ્ટિથી સૌને જુએ છે. એને મન કોઈ મોટો નથી, કોઈ નાનો નથી. જે ઈચ્છા કે કામના સૌને દુખી કરે છે એનો એણે ત્યાગ કર્યો છે. પર સ્ત્રીને માતા સમાન ગણે છે, સાચું બોલે છે, સાચું જીવે છે, સાચાને સાથ આપે છે, મહેનતનું ખાય છે, બીજાની મહેનતનું પારખું ધન એને માટે ત્યાજ્ય છે, એને હાથ અડાડતો નથી, એને મોહ માયા સ્પર્શતા નથી, એથી એ પર હોય છે. એનું જીવન જલ કમલવત હોય છે, અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે, ચિત્ત રામ નામની ધૂનમાં તન્મય હોય છે, નિર્લોભી, નિષ્કપટી અને નિર્મળ હોય છે, કામ ક્રોધ પર એનો કાબુ હોય છે. પ્રશ્ન 5. નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે. એટલે કે પ્રસ્તુત પંક્તિ વૈષ્ણવજનનો મહિમા કરે છે. જે માત્ર વિષ્ણુની ભક્તિ કરી તેમનું ચિંતન કરે છે તે જ વૈષ્ણવજન નથી. પોતાના દુઃખોના ગાણા ગાનારને પ્રભુ આગળ એ અંગેની ફરિયાદ કરતા તો ઘણા છે, પણ જે વ્યક્તિનું હૃદય બીજાના દુઃખ જોઈને પીડા પામે છે ને જે એ દુઃખો દૂર કરવા પોતાની જાત સમર્પિત કરે છે તે જ સાચો વૈષ્ણવ છે. એ વ્યક્તિ બીજાના દુઃખો દૂર કરી કશું કર્યાનો ઉપકારનો ભાવ મનમાં પ્રગટ થવા દેતો નથી, અભિમાન કરતો નથી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન થયું. આ સિવાય આપણે જે વાત કરી, તમારે બીજા બધા વિષયના સોલ્યુશનો જોતા હોય તો આપણી આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો. અને હા, ખાસ વાત તો મારે એ કહેવાની છે કે તમારે નવા અભ્યાસક્રમ પ્રમાણે ગણિત અને વિજ્ઞાનના જે વિડીયો લેક્ચરની સિરીઝ છે એ તમારે મેળવવી હોય, બરાબર, તો એ તમને ક્યાંથી મળશે? તો આપણે આ જે એપ્લિકેશન છે એમાં પેડ કોર્સમાંથી મળી જશે. તો તમારા મિત્રો દોસ્તોને શેર કરી દેજો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.